જેતપુર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા એ સંસ્કાર અભિયાન, બ્રહ્મા કુમારી બહેનોનું પ્રેરણાત્મક માર્ગદર્શન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. અમારા પ્રતિનિધિ સંતોષ સોલંકી પાસેથી મળતી માહિતી મુજબ જેતપુર બસ સ્ટેશન પર આજે પ્રજાપિતા બ્રહ્મા કુમારી સંસ્થાની બહેનો દ્વારા સ્વચ્છતા એ સંસ્કાર વિષયક જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બ્રહ્મા કુમારી બહેનોએ સ્વચ્છતા માત્ર ફરજ નથી પરંતુ સંસ્કાર છે તેવો ઊંડો અને પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો. સમાજ, પરિવાર અને વ્યક્તિગત જીવનમાં સ્વચ્છતા કઈ રીતે સંસ્કારનું પ્રતિબિંબ છે તેની વિગતવાર સમજ આપી હતી. આ અવસરે ડેપો મેનેજર આરબી ગીડા સાહેબ તથા એટીઆઈ દિલીપભાઈ હુડ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ આ પહેલની પ્રશંસા કરી હતી તથા વિદ્યાર્થીઓ, મુસાફરો અને સ્ટાફને બસ સ્ટેન્ડ અને જાહેર સ્થળોની સફાઈ જાળવણીની જવાબદારી પણ સમજાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ રોજિંદી જીવનમાં સ્વચ્છતા અપનાવવા, કચરો ન ફેંકવા અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાની તથા જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવાના હેતુથી બ્રહ્મા કુમારી બહેનો તેમજ અધિકારીઓએ સૌને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો. રિપોર્ટર સંતોષ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર. ઓમ શાંતિ. હું જેતપુર બ્રહ્મા કુમારી સેન્ટર દ્વારા સ્વચ્છતા અભિયાન સેવા કેન્દ્રમાં બે શબ્દ બોલીશ કે જ્યારે આપણો ભારત દેશ છે એ સૌથી સ્વચ્છતામાં પાછળ છે, તો આપણે હર એક નાગરિકે પહેલ કરવી જોઈએ કે હું બદલીશ તો બીજા બદલશે, બીજા બદલશે તો હું બદલીશ, એવું ન વિચારતા પહેલ મારે કરવાની છે. તો બસ સ્ટોપમાં, સ્કૂલોમાં, શહેરની ગલીઓમાં જ્યાં હોય ત્યાં પહેલ મારે કરવાની છે. તો આ હરેક નાગરિકની ફરજમાં આવે છે. ઓમ શાંતિ. આજ બસ ડેપોમાં સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખેલો છે. એમાં બ્રહ્મા કુમારીઝને આમંત્રિત કરેલા છે. તો બસ ડેપો વાળાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આ જે સ્વચ્છતાનું અભિયાન ચાલુ કર્યું છે એ ખૂબ જ સારું અભિયાન કહેવાય છે, કારણ કે સ્વચ્છતાની ભારતમાં બહુ જ જરૂરત છે. હજી પણ સ્વચ્છતામાં ભારતીયોને પાછળ છે, તો એ લોકોને આગળ રાખવા માટે સ્વચ્છતાનું જેટલું બની શકે એટલું જ્ઞાન આપવું જરૂરી છે. ઓમ શાંતિ. આજ રોજ જેતપુર બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત બ્રહ્મા કોલેજના બહેનો આવેલા, પધારેલા. એમના હસ્તકે સ્વચ્છતા બસ સ્ટેન્ડમાં રાખવી, સફાઈ રાખવી એ મોદીજીના કાર્યક્રમ અંતર્ગત બસ સ્ટેન્ડની ચોખ્ખાઈને સફાઈ રાખવા પબ્લિકને અનુરોધ કરેલ અને જનતાને સમજાવેલ કે બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા જાળવવી, સ્વચ્છ રાખવા માટે અમે મહેનત કરીએ છીએ. પબ્લિક સહકાર આપે એવી અપેક્ષા.